જાશે રંગ તારા નામનો આંખે નાવું. દોસ્તો ગોઠણિયા પર હાલીને જવાની માનતા રાખ. જાતા પાર્કિંગ પાસે જોવા તમે ટ્રાફિક કેટલી અત્યારે થઈ ગઈ છે, કેટલું માણસ કેટલું લાખોની સંખ્યામાં આવેલું છે, કેટલી ટ્રાફિક છે. આ ચોટીલા હજી પાર્કિંગ તો પૂગ્યા જ નથી થયો, ત્યાં એટલી ટ્રાફિક થઈ ગઈ છે. તો હેલો મિત્રો, આજે આપણે આવી ગયા છે ચોટીલા ચાઉનમાના ડુંગરે. તો આપણે આજે દર્શન કરવાના પગથિયાને આપણે જવાનું હોય મા ચોટીલાવાળીના દર્શન કરવા. તો ચાલો આપણે કરીએ માતાજીના દર્શન. તો દોસ્તો તમે પણ જોઈ શકો છો, આજે ટ્રાફિક હોવાથી બહુ ફૂલ ઘણી હજારોની સંખ્યામાં મા ચોટીલાવાળી ચાઉનમાના ભક્તો આવેલા છે. માતાજીના ડુંગર ઉપર ચડવાના પહેલા પગથિયા, અને તમે પહેલાં જ પગથિયા જાઓ ને એટલે સીધું આ માતાજીના અહીંયા આ રીતે કંકુ ચડાવવાનું મહત્ત્વ છે. દીવા પણ કરવાના, અહીંયા ધૂપ માતાજીનો નારિયેલ વધારે અગરબત્તી કરે, ચુંદડી બાંધવાનો પણ મહિમા છે. અને આજે આ માણસનું ક્રાઉડ જો કેટલી સંખ્યામાં આવેલા છે માણસો માતાજીના દર્શન કરવા માટે. જો આ માય ભક્તો ગોઠણિયા માતાજીના દર્શન કરવા જાય, માનતા રાખેલી હોય. આવો છે મા ચોટીલાવાળી ચાઉનમાનો મહિમા. કાંઈક પહેલો કઈ ગામથી આવો? હા, અમરેલીથી આ માનતા રાખેલી હતી તમે આ ગોઠણિયા પર હાલીને જવાની, માનતા પૂરી થવા થઈ હોવાથી આ ગોઠણિયા પર હાલીને જવાની, માતાજીની માનતા રાખતા. તો ચોટીલાવાળી ચાઉનમાના દર્શન કર. સામે દેખાય છે માનો ધજા. દોસ્તો જો આવી રીતે ગોઠણભર માતાજીના દર્શન કરવા માટે આવી માનતા રાખેલી હોય આનાથી હાલે અને ચાંદલા કરતા જાય. જયકારો માતાજીને બોલાવતા જાય છે અને ધીરે ધીરે પગથિયા માણસો ચડતા જાય છે. આ થોડાક 5-6 મીટર પગથિયામાં થોડીક તકલીફ પડે ઉંમરલાયક માણસો, પણ મા ચોટીલાવાળી ચાઉનમાં કંઈ વાંધો ન આવે. તો ચોટીલા જાય એટલે રસ્તામાં પગથિયામાં મહાકાળી માનું મંદિર આવે. તો આપણે અત્યારે પહોંચી ગયા છે મહાકાળી માના મંદિરે. તો આપણે મહાકાળી માના દર્શન કરીએ અને ધીરે ધીરે પછી આગળ મા ચોટીલાવાળી ચાઉનમાના દર્શન ચાલીએ. આપણે દર્શન કર્યા મહાકાળી માના, અને દર્શન કરીને હવે ધીરે ધીરે આપણે મા ચોટીલાવાળી ચાઉનમાના ડુંગર ચડવાનું ચાલુ કરીએ અને ચોટીલાવાળી માના દર્શન કરીએ. દોસ્તો ગોઠણિયા પર હાલીને જવાની માનતા રાખે. આ શ્રદ્ધાળુઓ આવી માનતા રાખે ને માતાજી ચોટીલાવાળી પૂરી કરે, પછી હાલીને આવી રીતે આવે ગોઠણિયા. તો દોસ્તો આપણે મા ચોટીલાવાળી ચાઉનમાનો ડુંગર ચડી ગયા છીએ અને હવે 10-12 પગથિયા રહ્યા પછી માતાજીનું મંદિર આવે. તો મંદિરના આપણે દર્શન કરવા જઈએ. મંદિરના આપણે પ્રાંગણમાં પૂગી ગયા છીએ. મંદિરે જાવ એટલે મોટું પહેલા પ્રાંગણ આવે છે. આ પ્રાંગણમાં અહીંયા શ્રદ્ધાળુઓ આરામ કરે. ગરદી એટલી આ ફૂલ ગરદીમાં માણસો આ મા ચોટીલાવાળી ચાઉનમાના દર્શન કરવા આવેલા. સામે બહેનો માટે ત્યાંથી બધા બહેનોને જવાનું, અને આ બાજુ ભાઈઓ માટે જવા. જય માતાજી. હાલતા રહેજો અને માતાજીનું નામ લેતા રહેજો. માતાજી ચોટીલાના ડુંગરે એટલો ટ્રાફિક છે, બધા ભાવિકો બધા ઉત્સાહથી દર્શન કરવા આવેલા છે. બોલો ચામુંડ માતા કી જય. ગામે ગામથી આવે છે, આજુબાજુના ગુજરાતના લોકો આતે બધાથી આવેલા છે. અને બધાને મા ચોટીલાવાળી મા ચાઉનમાં દર્શન આપે. 2 લાખ માણસો હશે, અંદાજિત 2 લાખ માણસો હશે આટલે. ઓહો, બહુ માણસ. તમે પણ જોઈ શકો છો દોસ્તો કેટલી ગળવી છે. આ બાજુ પણ એટલી જ, અને આ બાજુ પાછળ ભજન મંડળી વાળા પણ આવેલા છે. માતાજીના સાનિધ્યમાં અત્યારે ગેટમાં પ્રવેશ કરીએ છીએ બધાએ, અને અંદરે પણ એટલો ટ્રાફિક છે. હજી તો માતાજીના દર્શનનો તમને લાવો મળ્યો નથી. વાર લાગશે, હજી વાર લાગશે, એટલો અંદર ટ્રાફિક છે.
એટલો ટ્રાફિક છે, સાચી વાત છે. દોસ્તો દર્શન કરો માં સાક્ષાત બિરાજમાને માં ચોટીલાવાળી ચાવનમાં. હરેલું બધું પલમાં મળી રહે જાય છે, આવીને માના મઢડે દોસ્તો આપણે દર્શન નમી કર્યા માં જાય ચોટીલાવાળી છે. ચાવનમાંના. અને હવે આપણે જઈએ આગળ માં મેલડી માના દર્શન કરીએ. મંદિરની બહાર નીકળીએ એટલે તરત જ માં મેલડી માના, તો મેલડી માના મંદિરના દર્શન કરો. તો આપણે મેલડી માના દર્શન કર્યા ને હવે થોડાક જ આગળ હાલીએ એટલે કાર ભૈરવ દાદાના દર્શન. અહીં સાક્ષાત બેઠા કાર ભૈરવ દાદા. દોસ્તો જો અહીંયા શ્રીફળ વધારવાની વ્યવસ્થા રાખેલી છે. તમે જે શ્રીફળ માતાજી કે શ્રીફળ અહીં વધારી શકો છો. દર્શન કર્યા કાર ભૈરવ દાદાના. હવે જો આ મા ચોટીલાવાળી ચાવનમાંનો સિંહ છે જે સાક્ષાત જીવિત થાય. જડે મધ દરે કોમ થઈ જાય મારે ચાવન નામ લઈ. માતાજીના દર્શન કરી લીધા. બહુ સારી રીતે દર્શન થયા માતાજીના. જય માતો આપણે ચોટીલાવાળી ચાવનમાંના દર્શન કરી અને ડુંગરના નીચે ઉતરી ગયા. ચોટીલાવાળી ચાવનમાંના સરસ દર્શન થયા. બહુ સારું લાગ્યું, મજા. અને આ દોસ્તો આ વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય મા ચામુંડમાં, જય ચંડી ચામુંડમાં. ઉપર ચડી અને પછી નીચે ઉતરી ગયા છે ને હવે અહીંયા નીચે મંદિર છે તેના દર્શન કરો. ત્યાં પણ તમે દર્શન કરો, જો માતા ભગવાનના દર્શન કરો. કાર ભૈરવ દાદા, બટુક ભૈરવ દાદા, સિક્કા ચોંટાડવાની કાંઈક મહિમા લાગે છે.